હું ચંદ્રાણા પ્રાથમિક શાળામાંથી બહાર નીકળી રહ્યો છું. તમે જોઈ શકો છો કે કેટલું અંદર છે અને કેવા રસ્તામાંથી અહીંયા શિક્ષક મિત્રો આવી અને પોતાની નિયમિત ફરજ બજાવે છે. મને ગાડી પણ અહીંયાથી લઈ જતા થોડો ડર લાગે. બહુ સાંકડા રસ્તા અને રોડથી ખૂબ અંદર છે. ઘણા બધા પ્રશ્નો વચ્ચે આ રોડ બી શાળાના આચાર્યએ રસ લઈ અને કરાવડાયેલો છે, જેથી કરીને અંદર શાળામાં પહોંચી શકાય. હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. આ એક સાંકડી ગલી છે. સામેથી કોઈ વાહન આવે તો ગાડી કઈ બાજુ લઈ જવી એક પ્રશ્ન થઈ જાય. પણ એમનો ખાસ આગ્રહ હતો એટલે મેં શાળાની આજે શાળા આખી રિનોવેટ થઈ ગઈ પછી મુલાકાત કરી. અને આ ગલીમાં રોજ શિક્ષકો આવે છે, નિયમિત આવે છે, નિયમિત જાય છે. સામેથી કોઈ વાહન આવે તો તરત જ તકલીફ પડે એવું કામ છે અહીંયા. હું આ પરાણે લઈ જઈ રહ્યો છું ગાડીને. મને તો મેઇન રોડ ઉપર હજુ આપણે પહોંચશું ત્યારે ખ્યાલ આવશે કે ત્યાંથી ચડાવવું કેટલું અઘરું છે. હું જ્યારે અંદર પ્રવેશ્યો ત્યારે મેઇન રોડથી અંદર જે ઢાળ ઉતરવાનો થાય છે એમાં કોઈને પણ ગાડી ઉતારતા ડર જ લાગે. ખુશીના તાલુકો પછાત તાલુકો કહેવાય છે, પણ અંદર કામ કરતી શાળાઓ અને એના શિક્ષકો કમિટમેન્ટથી કામ કરે છે. અને હું પોશીનાની મુલાકાતે જવું ત્યારે અંતરિયાળ વિસ્તારની આવી કેટલીક શાળાઓની મુલાકાત અચૂક કરું છું. એમાંની એક શાળા છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમે જુઓ, આ મેઇન રોડ સામે દેખાય છે ને, આ ઉપર ચડવાનું જે છે ને એ આપણને ઉતરતા હોય ત્યારે તો ખાસ બીક લાગે એવું છે. હવે મારે ગાડી ચડાવવી છે અને તમે જોઈ શકો છો કે વાહન કેટલો સ્ટ્રેસ પડે ચડતા. હવે આ મેઇન રોડ આવ્યો છે. ધન્યવાદ.